હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાલકની ચકરીની રેસીપી. તો રેગ્યુલર ચકરીથી થોડી અલગ આ ચકરીને પાલક અને મસાલાની પેસ્ટ સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે જથ્થામાં આ ચકરીને ચોખાના લોટ સાથે બનાવીએ છીએ ત્યારે ચકરી એકદમ કડક બની જાય છે. આજે હું તમારી સાથે ઘણી બધી ટ્રાયલ્સ પછી એવી રેસીપી શેર કરીશ કે તમારી ચકરી પહેલી જ વારમાં એકદમ ફરસી અને બહારથી ક્રિસ્પી તૈયાર થશે. સાથે 500 થી 600 ગ્રામ લોટમાં તમારી કિલો અને ડબ્બો ભરીને ચકરી તૈયાર થઈ જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનતી પાલકની ચકરી માટે લોટને બાફવા મેં આ રીતનું કોટનનું કપડું લીધેલું છે. હવે મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 4 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી 1 વાટકી અને વજનમાં 100 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે. હવે બંને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે કપડાની કિનારીને આ રીતના ભેગી કરીને તેમાં એક ગાંઠ બાંધી લઈએ. તો કપડામાં બંધાયેલા આ લોટને આપણે બાફવાનો છે. તો લોટને બાફવા માટે મેં સ્ટીમરને 5 મિનિટ પહેલા ગરમ કરી લીધેલું છે. હવે તેના ઢાંકણને ખોલી લઈએ અને લોટને તેમાં રાખી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર લોટને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ચકરી માટેનો આપણો લોટ બફાય છે. લોટને બાફવાથી તે થોડો હલકો થઈ જાય છે, જેનાથી ખૂબ જ ઓછા તેલના મોણ સાથે આપણી ચકરી એકદમ ફરસી તૈયાર થાય છે. અહીંયા મેં લોટમાં મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે. જનરલી ચકરી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ કે પછી ચોખાના લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ પાલકની ચકરીનો રિઝલ્ટ મેંદાના લોટ સાથે એકદમ બેસ્ટ આવે છે. અહીંયા 4 વાટકી મેંદાના લોટ સાથે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. ચણાનો લોટ એડ કરવાથી ચકરીનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા આપણે ચણાના લોટનું માપ વધુ પડતું નથી લેવાનું. હવે પાલકની પ્યુરે બનાવવા માટે મેં વજનમાં 150 ગ્રામ અને એક મોટી સાઇઝનું પાલકનું પૂડિયું લીધેલું છે. હવે પાનને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે મેં 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. મરચાંનું પ્રમાણ થોડું ચડિયાતું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં 12 થી 15 કળી લસણની લીધેલી છે. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલું જીરું અને ફક્ત 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે વાટેલી પેસ્ટને ચાયણામાં એડ કરીને સારી રીતે ચાળી લઈએ. તો પાલકની ચકરીને આપણે મશીનથી તૈયાર કરવાની છે, એટલે જો પેસ્ટમાં કોઈ પણ જાતના મોટા કણ હશે તો ચકરી બનાવતી વખતે તૂટી જશે. તો મેં બધી જ પેસ્ટને એકદમ સારી રીતે ગાળી લીધેલી છે અને ચકરી માટે આપણું પાલકનું આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે 20 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે કઠણ થઈ ગયો છે, મીન્સ તે સારી રીતે બફાઈ ગયો છે. તો તેને સ્ટીમરમાંથી કાઢી લઈએ અને હવે કપડાને ખોલીને લોટને તેનાથી અલગ કરી લઈએ. હવે બફાયેલા લોટને હાથની મદદથી તોડીને તેનો ભૂકો કરી લઈએ. તો મેં બધા જ લોટનો ભૂકો કરી લીધેલો છે, પણ હજી લોટમાં થોડા મોટા કણ છે. તો વાટકીમાં થોડો લોટ લઈ લઈએ અને તેને ચાયણામાં એડ કરીને બધા જ લોટને સારી રીતે ચાળી લઈએ. તો મેં લોટને ચાળી લીધેલો છે અને ચકરી માટે લોટનું આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે ચકરીમાં મોણ એડ કરવા માટે મેં ફક્ત 1 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે તેને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો આ ચકરીમાં આપણે લોટને બાફેલો છે, એટલે જો તેલનું મોણ વધુ પડતું એડ કરશું તો ચકરી તળતી વખતે ખુલ્લી પડી જશે. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે ગરમા ગરમ તેલને લોટમાં એડ કરી દઈએ. સાથે મસાલામાં મેં અહીંયા 6 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે લોટ બાંધવા માટે તૈયાર કરેલી પાલકની પ્યુરેને લઈ લઈએ. તો કપથી માપીએ તો 2 કપ જેટલી પાલકની પ્યુરે છે. હવે તેને થોડી થોડી એડ કરતા જઈને આપણે ચકરી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવા માટે મારે બધી જ પાલકની પ્યુરેને જરૂર પડેલી છે. તો બાંધેલા લોટને જોઈએ તો લોટમાં આ રીતની થોડી ક્રેક્સ છે. જો આ લોટ સાથે આપણે ચકરી તૈયાર કરશું તો ચકરી બનાવતી વખતે તૂટી જશે. એટલે ચકરીના લોટ ઉપર બસ થોડું પાણી સ્પ્રિંકલ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો ચકરી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા આપણે લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. જો ચકરીના લોટને આપણે વધુ પડતો કઠણ બાંધી દઈએ તો ચકરી પાડતી વખતે તૂટી જશે. અને જો લોટ ઢીલો હશે તો ચકરી તળતી વખતે ક્રિસ્પી તૈયાર નહીં થાય. મીડિયમ સોફ્ટ લોટ સાથે ચકરી એકદમ પરફેક્ટ તૈયાર થશે.
જો લોટ બાંધ્યા પછી ચકરી પાડતી વખતે તમારી ચકરી તૂટી જતી હોય તો લોટમાં 1 થી 2 ચમચ જેટલું પાણી એડ કરીને લોટને મીડિયમ સોફ્ટ તૈયાર કરી લેજો. હવે તૈયાર થયેલા લોટમાંથી ચકરી બનાવવા માટે મેં મશીનમાં સ્ટાર શેપની ચકરીને ફિટ કરી દીધેલી છે. હવે મશીનને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ અને હવે ચકરીના લોટને મશીનમાં ભરી લઈએ અને હવે મશીનને એકદમ સારી રીતે બંધ કરી લઈએ. હવે ચકરી બનાવવા માટે મેં સ્ટીલની કથરોટને ઊંધી કરી દીધેલી છે. હવે મશીનને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને આપણે ચકરીને તૈયાર કરી લઈએ. તો ચકરી તૈયાર થઈ જાય એટલે અંદરની બાજુ અને બહારની કિનારી ઉપર છેડાને સીલ કરી લઈએ. હવે બધી જ ચકરીને તૈયાર કરી લઈએ. તો બધી જ ચકરી તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતના તવીથાની મદદથી ચકરીને હળવે હાથે લઈ લઈએ. હવે ચકરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે ચકરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી ચકરી એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચકરી એકદમ સારી રીતે તેનો શેપ લઈ લીધેલો છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ચકરીને આ રીતના હળવે હાથે ફેરવતા જઈને બધી જ બાજુથી સારી રીતે તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચકરી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો મેં લોટમાંથી બધી જ ચકરી તૈયાર કરી લીધેલી છે. 600 ગ્રામ લોટમાંથી આપણી 1 કિલો અને ડબ્બો ભરીને ચકરી તૈયાર થઈ છે. હાથેથી એક ચકરીને તોડીને જોઈએ તો તે એકદમ ફરસી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. તે આપણી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ફરસી પાલકની ચકરી તૈયાર થઈ ગઈ છે. ચકરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 4 કપ મેંદાના લોટ સાથે તમારે ફક્ત 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. સાથે લોટને થોડો બાફી લેવાનો છે જેનાથી તે એકદમ હલકો થઈ જાય. અને ચકરીનો લોટ તમારે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. અને ચકરીને તળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી ચકરી તેનો એકદમ સરસ શેપ લઈ લે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લેવાની છે. પાલક ચકરી બનાવવાની આ રેસીપી 100% ફૂલ પ્રૂફ છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.